તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આવી ગયા છું સવારમાં આવે ગેરેજમાં। તો મિત્રો હવે જાઉં છું નાની બેનને નિશાળે મૂકવા। તો મિત્રો આજે તો છે પ્લેઝર પણ ઘરે છે, પપ્પા ઘરે છે એટલે પ્લેઝર લઈને આજે મૂકવા જાઉં છું। આજ તો બે ઘરે છે એટલે તો ચાલો હું પ્લેઝર કાઢી લઉં, પછી મૂકી આવું, પછી આપણે વિલોગ આગળ વધારશું। તો ચાલો કાઢી લો પ્લેઝર બાઈને આપણું। તો મિત્રો આજે આપણે એક્ટિવાની ચક્કર મારવાની છે કે કાંઈ અવાજ બવાજ આવતો નથી। તો મિત્રો હમણાં થોડીક વાર પછી આવું બેનને નિશાળ મૂકી આવું, પછી ચા પાણી નાસ્તો કરીને ચક્કર મારવાની છે કે હવે કે અવાજ બવાજ તો આવતો નથી ને, લગભગ તો નહીં જ નથી આવતું, ખાલી ચાલુ કર્યું હતું કાંઈ ચક્કર તો નથી મારી, એટલે હમણાં ચક્કર મારીને જોઈ લઈએ આપણે કે કાંઈ વાંધો તો છે નહીં ને, તો પછી આજે દાદાને એક્ટિવ આપી દેવાનું છે। તો ચાલો મિત્રો પછી વિલોગ જોતા રહેજો, આજે આપણે એક્ટિવાની ચક્કર મારવાની છે। તો ચાલો મિત્રો વિલોગ પછી આપણે આગળ વધારશું। તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે। મિત્રો વિલોગ આગળ નહોતો વધાર્યો કારણ કે મિત્રો ગેરેજમાં આવીને બેઠો હતો, ગલોડિયું લઈ આવ્યો હતો ગેરેજમાં। તો મિત્રો ગલોડિયું અંદર ઘરમાં રહેતું નહોતું એટલા માટે અહીંયા લઈ આવ્યો હતો। તો પછી મિત્રો ગલોડિયું તોફાન કરતું હતું, બટકા વધતું હતું, એટલે પછી અહીંયા ગેરેજમાં લઈ આવીને બેઠો હતો, એટલા માટે મિત્રો બહાર નીકળી જતું હતું, શટર બંધ કરીને અહીંયા મિત્રો બેઠો હતો। તો મિત્રો વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે, એટલે હવે જાઉં છું મિત્રો ઓમભાઈ પાસે જાઉં છું, કારણ કે ગલુડિયાનો પટ્ટો લેવાનો છે ગળામાં બાંધવાનો, અને એક એનું રમકડું આવે ચાવવાનું મિત્રો, હાડકા જેવું આવે પ્લાસ્ટિકનું, એ લેવા જાઉં છું। એટલા માટે મિત્રો ગેરેજ બંધ કરું છું, પછી આવીને આપણે પાછા ગેરેજમાં બેસું, કારણ કે ઘરમાં તો રહેતું નથી, બધાને બટકા ભરે છે, હજી દાંત નાના હોય એટલા માટે। તો મિત્રો હવે પહેલાં લઈ આવું, થોડીક વાર ઘરમાં રાખીશ, મમ્મીની હાચલ છે થોડીક વાર, તો થોડીક વાર ઘરમાં મૂકીને પછી લઈ આવું ઓમભાઈ ભેગો જઈને, કારણ કે મને તો ખબર નથી ક્યાં દુકાન છે, ઓમભાઈને ખબર છે, એટલા માટે ઓમ ભેગો જાઉં છું, પેલા ઓમની ઘરે જાઉં પછી લઈ આવું। તો ચાલો મિત્રો હવે પહેલાં લઈ આવું, પછી આપણો વિલોગ આગળ વધારશું, અને ગલુડિયાને પણ થોડીક વાર ઘરમાં મૂકી દઉં, થોડીક વાર ઘરમાં રહેશે તો હું લઈને આવતો રહીશ। મિત્રો સાકરથી બાંધ્યું, પણ સાકર વજનવાળી લાગે છે ને તો બેકારો કરે છે, બહુ વજનવાળી લોખંડની સાકર છે ને, એટલે વજન થાય છે અહીંયા ગળામાં, એટલા માટે મિત્રો સાકર નથી બાંધતો, પછી ગળામાં નિશાન થઈ જાય છે, એટલે તો મિત્રો ગલોડિયું સૂતું છે અહીંયા અત્યારે। તો શેરું, શેરું શેરું ઓય હાલો ઊભો થા, ઓય ઊભો થા, હાલો ઊભો થા, ઊભો થા હાલ। હાલ હું જાઉં। તો મિત્ર સૂતું છે અત્યારે તો ચાલો ગેરેજની લાઈટ બંધ કરું ને શટર ખોલું એટલે ઊભો થશે। હાલે હાલ, હાલે ચાલે બહાર આવ।
મિત્રો આવી ગયો છું ગેરેજમાં. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 જેવું વાગી ગયું છે. તો એ લોકો પછી આગળ નહોતો વધાર્યો, ઘરમાં હતો મિત્રો. પછી બપોરે ગયો તો પટો લેવા ઓમભાઈના ઘરે વિજય પ્લોટ બાજુ. તો પછી પટો લઈને આવ્યો. પટોને મિત્રો ઓલું ચાવવાનું પ્લાસ્ટિકનું આવે મિત્રો, એ લઈ આવ્યો હતો. અત્યારે તો મિત્રો શાંતિથી બેસી ગયો છે. પછી તો બેસી ગયો તો રોંઢે લઈ આવીને દીધું ને. તો પછી મિત્રો વિલોગ ચાલુ નહોતો કર્યો, કારણ કે જમવા મોડું થઈ ગયું હતું મારે. 2-2:30 જેવું થઈ ગયું હતું. એટલા માટે મિત્રો પછી આવીને જમવા બેસી ગયો હતો. જમીન ઊભો થયો ને ત્યાં મિત્રો દાદા આવી ગયા હતા. એટલે દાદાને એક્ટિવા આજે આપી દીધું છે. તો મિત્રો એક્ટિવા આજે લઈ ગયા છે દાદા. તો અત્યારે એક્ટિવા છે નહીં, જો તમને દેખાતું જ છે. તો મિત્રો હવે આવ્યો તો ટીવીએસને કાઢવા માટે. તો હવે જાઉં છું પેલા પપ્પાનું બેલેન્સ નખાવવા ને પછી જવાનું છે દૂધ લેવા. આજે ગયો નથી, મોડું થઈ ગયું, થોડુંક કામ હતું ઘરમાં એટલે બેઠા હતા. તો ચાલો મિત્રો હવે પછી આપણે વિલોગ આગળ વધારશું. પેલા ટીવીએસ બહાર કાઢીને કામ પતાવતો હોઉં ને પછી દૂધ લેતો આવું. તો મિત્રો વિલોગ જોતા રહેજો. તો મિત્રો આવી ગયો છે હવે દૂધ લઈને. તો મિત્રો આજે થોડુંક મોડું થઈ ગયું હતું, કારણ કે થોડુંક કામ હતું ઘરમાં એટલે મતતા હતા. તો મિત્રો થોડુંક કામ હતું ઘરનું એટલે ઘરમાં બેઠા હતા, કામ કરતા હતા. એટલા માટે મિત્રો આજે મોડું થઈ ગયું હતું થોડુંક. તો હવે દૂધ લઈને આવી ગયો છું. તો મિત્રો વાગી ગયા છે સાંજના 9:30 જેવું થઈ ગયું છે. દૂધ લઈને હવે આવ્યો છું. તો મિત્રો ટીવીએસ અંદર રાખવા માટે આવ્યો હતો. તો અંદર રાખી દીધું છે ટીવીએસ. તો મિત્રો હવે વિલોગને અહીંયા કરું છું પૂરો. જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો વિલોગ કરું છું હવે પૂરો. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ, લાઈટ બાઈટ કરી દો બંધ અને જાઉં ઘરમાં, જમી લઉં. પછી વિલોગને એડિટિંગ કરીને અપલોડ કરી દઉં. તો મિત્રો હવે હમણાં તો 2 દિવસથી તો વિલોગ પણ નાનો બને છે, કારણ કે ટાઈમ મળતો નથી. મિત્રો લાઈક કરી દેજો. તો મિત્રો હવે કાલથી મોટો વિલોગ બનાવવાની કોશિશ કરીશ, ટ્રાય કરીશ. જો મિત્રો વિલોગ મોટો બને. ચાલો હવે કરું છું ગેરેજ બંધ. તો મિત્રો એક્ટિવા લઈ ગયા છે દાદા, એટલે હવે ગેરેજ થઈ ગયું છે ખાલી. મિત્રો પપ્પાનું પ્લેઝર પણ નથી આજે, કારણ કે કલાઈને છે ફેરો, એટલે આજે હાવ ખાલી જગ્યા છે. તો ચાલો કરી દો ગેરેજ બંધ. મિત્રો મારી દીધા છે 2 તાળા. તો મિત્રો 2 તાળા મારી દીધા છે. ચાલો હવે જાઉં છું ઘરમાં.